जय श्री कृष्ण बधाने ने जय माताजी। तो आज आप बनावीशू રીંગણનો ઓળો। રીંગણનો ઓળો બનતા સુધી આપણે શિયાળામાં બનતો હોય છે અને આ બધી સામગ્રી શિયાળામાં જ આવતી હોય છે। મોટા રીંગણ શિયાળામાં આવતા હોય છે અને આ રીંગણનો ઓળામાં આપણે તુવેર અને પાપડીના બીનો ઉપયોગ કરીશું। જે શિયાળામાં ભરપૂર તુવેરના દાણા મળતા હોય છે, મોટી પાપડી દાણાવાળી બી મળતી હોય છે, તો એનો જ ઉપયોગ કરી અને સરસ આપણે રીંગણનું ભરતું કયો તો ભરતું અને ઓળો કયો તો ઓળો, જે કાઠિયાવાડી સ્ટાઇલમાં આ રીતે મેં બનાવેલું છે। તો હવે સૌથી પહેલાં આપણે એક મોટું રીંગણ લેવાનું છે, ધોઈ કોરું કરી દીધું છે। કોરું કર્યા પછી આપણે રીંગણની ઉપર આ રીતે થોડી છાલ ના નીકળે, એકદમ આસાનીથી નીકળી જાય એના માટે આપણે અહીંયા તેલ થોડુંક ગ્રીસ કરી દેવાનું છે। આ કરવાનું કારણ એ છે કે જ્યારે તમારા રીંગણ શેકાઈ જશે પછી છાલ તમારી આસાનીથી નીકળી જશે, બિલકુલ જે અંદરનો ગર્ભવાળો ભાગ છે એ નીકળશે નહીં। બસ તેલ લગાવવાનું કારણ જ એ છે। હવે આપણે ધીમી આંચ ઉપર રીંગણને શેકતું જવાનું છે। જે ભાગ કાચો હોય અહીંયા આ રીતે રીંગણનો ઉપરનો ભાગ પકડી અને તમારે શેકવાનું છે। શેકાઈ ગયા પછી આ રીતે હવે મેં આ સામગ્રી હું બતાવું છું। એક વાટકી ભરીને તુવેરના દાણા અને થોડા પાપડીના દાણા લીધા છે। તમે બેમાંથી કોઈ પણ એકી દાણા લઈ શકો છો। ડુંગળી, ટામેટાં, મીઠો લીમડો, મરચાં, લસણ અને આદું, આટલી વસ્તુ ચોપિંગ કરીને રાખી દીધેલી છે। ત્યાર પછી 1.5 ચમચી તેલ નાખ્યું છે, રાઈ, હિંગ નાખી છે, લસણની પેસ્ટ, આદું અને લસણની પેસ્ટ ઉમેરી દીધી છે। ત્યાર પછી ખડા મસાલા નાખેલા છે। ખડા મસાલા તમને પસંદ હોય તો ઉમેરી શકો છો, નતર સ્કીપ બી કરી શકો છો। હવે ડુંગળી આપણી સારી એવું આ બધું શેકાઈ ગયા પછી આપણે અહીંયા લસણ શેકાઈ ગયું છે, ત્યાર પછી આપણે હવે અહીંયા ઉમેરીશું ડુંગળીને આપણે અહીંયા પહેલાં ઉમેરી દેવાની છે અને ટામેટાં છે એને પછી ઉમેરીશું। એનું કારણ એ છે કે ટામેટાં તમે જોડે ઉમેરી દેશો ને તો અમુક વાર શું થાય છે કે ડુંગળી કાચી રહી જતી હોય છે અને જ્યારે શાક બનતું હોય છે ને ત્યારે બિલકુલ ડુંગળીનો સ્વાદ છે એ બિલકુલ કાચો આવતો હોય છે। તો હવે તમે જોઈ શકો છો લસણ આદુની પેસ્ટ શેકાઈ ગઈ છે, મરચાં શેકાઈ ગયા છે અને ડુંગળી બી સારી શેકાઈ ગઈ છે। ત્યાર પછી આપણે હવે ટામેટાં ઉમેરી દીધા છે। હવે ટામેટાને થોડા આપણે સોફ્ટ કરવાના છે, પછી જ અહીંયા બધી સ્ટેપ બાય સ્ટેપ વસ્તુ શેકાતી જાય અને પછી ઉમેરવાની છે। જો તમે અગાઉથી બધી વસ્તુ પહેલે એકસાથે નાખી દેશો ને તો અમુક વસ્તુ કાચી રહી જતી હોય છે, તો એક પછી શાકનો સ્વાદ બિલકુલ સારો નથી આવતો। હવે ટામેટાં બી તમે જોઈ શકો છો કે સારા એવા અત્યારે એકદમ સોફ્ટ થઈ ગયા છે। સોફ્ટ થઈ ગયા પછી આપણે એમાં મસાલા કરીશું। મસાલામાં તમે રેગ્યુલર જેટલું તીખું ખાતા હો એટલું તમે ઉમેરી શકો છો, જેટલું ઓછું ખાતા હો અહીંયા મેં મારા માપ પ્રમાણે રેગ્યુલર મસાલા મીઠું સાથે ઉમેરી દીધા છે। અહીંયા ખડા મસાલાનો બી ઉપયોગ કર્યો છે અને કિચન કિંગ મસાલાનો બી મેં ઉપયોગ કરેલો છે। હવે મસાલા ચડે એટલું જ અહીંયા પાણી ઉમેર્યું છે। હવે આપણે અહીંયા થોડો ગરમ મસાલો ઉમેરીશું। અહીંયા તમને પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો, કારણ કે કિચન કિંગનો મસાલો એકદમ જે ગ્રેવી બનતી હોય છે ને ઓળાની એકદમ ટેસ્ટી લાગતું હોય છે। તો કાઠિયાવાડી સ્ટાઇલમાં જો તમે બનાવતા હો ને તો થોડું સ્પાઇસી, તીખું અને તેલવાળું આ રીંગણનું ભરતું બનશે ને તો ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે। હવે તમે જોઈ શકો છો કે સારી આપણી ગ્રેવી થઈ ગઈ છે, મસાલા બી એકદમ સારા ચડી ગયા છે। ત્યાર પછી આપણે હવે અહીંયા તુવેરના દાણા ઉમેરવાના છે। તો જુઓ એક પછી એક તમારે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ બધું શેકી અને પછી બનાવવાનું છે। પછી તમે જોશો કે આ જે રીંગણનું ભરતું છે ને એનો સ્વાદ કેટલો સરસ આવે છે। તો જરૂરથી આ મારી રેસીપીને એકવાર ટ્રાય કરજો। વિડીયો સારો લાગે તો એક લાઈક કરજો, વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। આવા જ નવા વિડીયો જોવા માટે જો સબસ્ક્રાઈબ કરેલી ચેનલ હશે ને તો તમને નોટિફિકેશન મળતી રહેશે। તો હવે આપણે અહીંયા દાણા ઉમેરી દીધા છે। હવે દાણા આપણા કાચા છે તુવેરના, તો એમાં અડધી વાટકી જેટલું પાણી ઉમેરી લગભગ આને 5 મિનિટ માટે રહેવા દઈશું, છોડી દઈશું। ત્યાં સુધીમાં આપણે હજુ એક પ્રોસેસ બાકી છે, જે રીંગણ છે એની છાલ કાઢવાની છે। 5 થી 6 મિનિટમાં આપણું શાક થાય છે, મતલબ અત્યારે દાણા ચડે છે ત્યાં સુધીમાં આપણે રીંગણની છાલ કાઢી દેવાની। તમે જોઈ શકો છો આસાનીથી છાલ નીકળી જાય છે। અહીંયા બિલકુલ કોઈ મારે જે ગર્ભવાળો ભાગ છે રીંગણનો એ નીકળતો નથી, એનું કારણ છે કે આપણે અગાઉ છાલમાં તેલ ઉમેરેલું છે। હવે આપણે અહીંયા સારું ગરમા ગરમ જે આ રીંગણ છે એને આ રીતે ચપ્પુથી એકદમ સરસ પીસ કરી દેવાના છે।
તો એકદમ ટ્રીક સાથે અને એકદમ તમે જોઈ શકો છો કે આસાનીથી આ શાક બની જાય છે, પણ સ્વાદ તો ભરપૂર છે. દર શિયાળામાં અઠવાડિયામાં 2 થી 3 વાર બધાના ઘરે આ શાક બનતું જ હોય છે. આ શાક વધારે પડતું બાજરીના રોટલા જોડે અથવા ભાખરી સાથે વધારે પડતું ખવાતું હોય છે. તો હવે તમે જોઈ શકો છો કે 5 થી 6 મિનિટ થઈ છે અને દાણા આપણા સરસ ચડી ગયા છે અને ઉપરથી તેલ બી ફૂટી રહ્યું છે. તો જરૂરથી આ એક ટ્રીક સાથે શાકને ધ્યાનમાં રાખી અને બનાવજો. હવે આપણે જે રીંગણને સરસ એકદમ કાપીને તૈયાર રાખેલું છે એને આપણે ઉમેરી દેવાનું છે ગ્રેવીમાં. દાણા બી સરસ ચડી ગયા છે. હવે આમાં કોઈ કચાશવાળો ભાગ નથી, ફક્ત આપણે આને સીજવા દેવાનું છે. લગભગ 3 થી 4 જ મિનિટ મેં અહીંયા સીજવા દીધું હતું અને ગેસ બંધ કરી દીધો છે. હવે ગરમા ગરમ જો શિયાળામાં આવું શાક મળી જાય બપોરના સમયે અને એની સાથે ઘીવાળો બાજરીનો રોટલો ગોળ હોય તો પછી બીજું કશું અહીંયા ખાવાની ઈચ્છા નથી થતી. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આપણું આ રીંગણનો ઓળો તૈયાર થઈ ગયો છે. કાઠિયાવાડી સ્ટાઇલમાં રીંગણનું ભરથું કહેવાય છે, રીંગણનો ઓળો બી કહેવાય છે. તમે કાઠિયાવાડી સાઈડ જાઓ તો તમને ખબર પડે કે આ રીતે તમે બાજરીના રોટલા સાથે અને સાથે ગોળ હોય, ઘી હોય અને આ આપણું શાક તૈયાર થઈ ગયું છે. ઉપરથી ધાણાથી ગાર્નિશ કર્યું છે. તો ગરમા ગરમ આપણો રીંગણનો ઓળો તૈયાર. આની સાથે ખાટી છાશ હોય છે અને વધારે પડતું બપોરના જમવામાં હરેક ઘરમાં કાઠિયાવાડી સ્ટાઇલ તમે જાઓ એ બાજુ તો જરૂરથી તમને આ જે જમવામાં મળતું હોય છે. તો આજની રેસીપી આપણી સારી તૈયાર થઈ ગઈ છે. વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ના ભૂલશો અને વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ મારી રેસીપી તમને કેવી લાગી. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.